નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડના નોર્મલાઇઝ સ્કોરને લઈને આપણને કાલે અપડેટ આપવામાં આવી હતી 2 ઓગસ્ટે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારોએ તારીખ 6 ઓગસ્ટના રોજ નોર્મલાઇઝ માર્ક્સ જોઈ શકાશે। પણ વિદ્યાર્થી મિત્રો આપણને ડગલે ને પગલે અને વિદ્યાર્થી મિત્રો રોજના નવી અપડેટો મળતી રહે છે અને હવે આ નોર્મલાઇઝ માર્ક્સને લઈને બીજી નવી પણ અપડેટ આવી છે। તો શું નવી અપડેટ છે તેના વિશેની ચર્ચા કરીએ, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ માહોલ ખૂબ ગરમ થઈ રહ્યો છે અને વિદ્યાર્થી મિત્રો અપડેટો પર અપડેટો આવે છે તો તમારે પણ અપડેટ રહેવું જરૂરી છે। તો હવે નવી અપડેટ છે તેની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આ આપણી ત્રીજી તારીખની અપડેટ છે કે ફોરેસ્ટ ગાર્ડ 2022-23 વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3 સર્વંગ કુલ 823 સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે માનનીય અધ્યક્ષશ્રી આજ્ઞા અનુસાર આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ તેઓએ મેળવેલા ગુણના નોર્મલાઇઝ માર્ક્સ લિંકના માધ્યમથી જોઈ શકશે। તે માટે 9/8/2004ના રોજ 12 કલાકે મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે। આ લિંક દ્વારા ઉમેદવારો પોતે મેળવેલા નોર્મલાઇઝ ગુણ જોઈ શકશે। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી તારીખની અપડેટ છે અને વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે 16 તારીખે માર્ક્સ જોવાની વાત હતી તે આપણને 9 તારીખના રોજ 12 વાગે આપણી જે વેબસાઇટ છે તેના પરથી જોઈ શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હવે નવી અપડેટ હતી, કદાચ હવે 9 પહેલાં કોઈ નવી અપડેટ આવે તો ફરી આપણે મળશું અને કદાચ 6 થી 9 ગયા છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કદાચ 9 તારીખ આપણને આપણા નોર્મલાઇઝ માર્ક્સ જોવાના મળશે એવી આશા છે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ નવી અપડેટો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરી શકો છો। તો નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો।